તો વાત કરીએ રાજકોટની, તો રાજકોટના જસદણમાં કાર્યક્રમ યોજાયો હતો। રેડક્રોસ સોસાયટી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં લોકહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે સ્થાનિકોને હાઇજેનિક કિટનું વિતરણ કરવામાં આવ્યું, જ્યાં 1 માસ સુધી વિનામૂલ્યે છાશનું વિતરણ કરાશે। ત્યારે કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। 25 રોજ 8 તારીખે વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસ હોવાથી તેના ઉજવણીના ભાગરૂપે અમે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જસદણ તાલુકા શાખા દ્વારા ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરેલું છે, જેની અંદર સૌપ્રથમ અમારો આ કાળઝાળ ઉનાળાની અંદર તડકાની અંદર મુખ્ય હેતુ કે ગરીબોના પેટ ઠરે અને તેને ઠંડી છાશ વિતરણ એક મહિના સુધી અમે કાર્યક્રમ ચલાવશું। અને આમાં દાતાઓના સહયોગથી અમારી રેડક્રોસ સોસાયટી 1 મહિના સુધી છાશ વિતરણ કેન્દ્ર ચાલુ રાખશે। બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલો છે, પ્રી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલો છે। રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ રેડક્રોસમાંથી જ્યારે રેડક્રોસ રસ હસનના આંગણે પધાર્યો છે, ત્યારે આજે જસદણમાં 30 પ્લાઝા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ, બ્લડ ચેકિંગ કેમ્પ, ડાયાબિટીસ ચેકિંગ કેમ્પ તથા હાઇજેનિક કીટ વિતરણનો કાર્યક્રમ